નમસ્કાર. આજે આપણે વાત કરશું મોટિવેશનલ સિરીઝમાં મને જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે પ્રેરણા આપી છે 3 વ્યક્તિઓએ એની. એમાં સૌથી પહેલા છે ઇન્દિરાબેન કાંતિલાલ નાગડા, મારા બેસ્ટ ફ્રેન્ડ, વન ઓફ ધ બેસ્ટ ફ્રેન્ડ પરાગ નાગડાના મમ્મી. ઇન્દિરાબેન પોતે વ્યવસાય શિક્ષક હતા અને શિક્ષક હમણાં બી છે, ભણાવે છે અને ભણે છે પોતે. તો એવા ઇન્દિરાબેનના કારણે, એમની સલાહના કારણે સીએમાં આગળ વધ્યો. સીએમાં એક સમય એવો આવ્યો, ઇન્ટર પછી એક જ ગ્રુપ પાસ થયો. તો વિચાર આવ્યો કે પપ્પાના બિઝનેસમાં ચાલી જાઉં. પપ્પાનો બિઝનેસ ફ્લરિશિંગ હતો, રોજ નવા નવા ઓર્ડર આવે, રોજ ઘરે રાતના વાતો થાય કે આટલા લાખનો ઓર્ડર મળ્યો. તો વિચાર થયો કે ધંધામાં ચાલી જાય. ત્યારે એમની સાથે વાત થઈ તો એમણે એક જ કીધું કે પેલા ભણવાનું પૂરું કરી લે, ભણવાની ઉંમર પાછી નહીં આવે લાઈફમાં. 25-30 વર્ષ સુધી ભણી શકાશે. એકવાર ધંધામાં જોડાઈ ગયા, વ્યવસાયમાં જોડાઈ ગયા અથવા કોઈ બી કામમાં જોડાઈ ગયા તો પછી તમે ક્યારે પણ ભણી શકતા નથી ફૂલ ફ્લેજ. એટલે એમણે કીધું કે પેલા ભણી લે, પછી નક્કી કરજે તારે સીએની પ્રેક્ટિસ કરવી છે, પાસ થઈ ગયો તો, કે સીએનો જોબ કરવો છે કે પછી પપ્પાના ધંધામાં જોડાવવું છે. યુ હેવ 3 ઓપ્શન્સ ટુ સિલેક્ટ, વેધર ટુ જોઈન બિઝનેસ, વેધર ટુ ડુ જોબ ઓર વેધર ટુ do the business of father or any other new business. એટલે એમનો અનંત ઉપકાર કે એમણે સાચી માર્ગદર્શન આપ્યું. સેકન્ડ, મારા બોસ એટલે નૈલેશ કોઠારી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોઠારી એન્ડ કેનિયામાં મારી આર્ટિકલશીપ થઈ હતી. એમણે પણ મને એક વખત કોર્સ કમ્પ્લીટ કરવા માટે કીધું. અને ત્રીજા મારા ઉપકારી છે કેતન સંઘવી, મારા મોટા ભાઈ, જેમણે કીધું આપણા ફેમિલી આખામાં કોઈ સીએ બન્યો નથી, વધારે ભણ્યો નથી, તો યુ શુડ લર્ન, you should take the degree, then you decide in which way you want to go ahead. એટલે આ ત્રણેય જણ મારા માટે ઉપકારી છે. અને એમાં પણ વિશેષથી માસીએ ખૂબ સ્ટ્રગલ કરીને, અને એમાં પણ એમનું હમણાં વાતચીત થઈ તો એમના પતિ કાંતિલાલ નાગડા, પરાગ નાગડા અને બીજો છોકરો જીનેશ નાગડાનો સહકાર હતો એમની લાઈફમાં આગળ આવવા માટે. કારણ કે જ્યારે પોતે અમુક વસ્તુમાં ક્લિયર નહીં કરી શક્યા તો ડોક્ટર અમૃત નાગડા, બરોબર ને, અમૃત વોરાએ એમને પ્રેરણા આપી કે આ વસ્તુ તમે પૂરી કરો. એક પૂરી કરી, બીજી પૂરી કરી, ત્રીજી પૂરી કરી, બીએડ થી કરીને કઈ ડિગ્રી ગેડા, બીએડ, એમએડ અને એમફિલ, એટલે 3 અલગ અલગ ડિગ્રીઓ લઈ અને શિક્ષક તરીકે સારી સેવા આપી. શિક્ષક નહોતા બન્યા ત્યારે પણ અમે એમના ઘરે જતા હતા, ત્યારે અમને તો ભણાવતા હતા પરાગના ફ્રેન્ડ તરીકે, પણ દરેક ગરીબ વિદ્યાર્થી માટે એમના ઘર સદાયના માટે નિઃશુલ્ક, હંમેશ માટે ઓપન હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. એટલે એવા ઉપકારી જનના ગુણોને યાદ કરીએ અને આગળ વધીએ. અને આપણે પોતે પણ જો સક્ષમ હોઈએ તો બીજાને પ્રેરણા આપીએ ભણવા માટે, આગળ વધવા માટે. નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર છે, બેટી બચાવો અને બેટી પઢાવો. ફક્ત બેટી નહીં, બેટા હોય કે બેટી હોય, દરેક વ્યક્તિ આગળ વધે. ભણવાથી એક ઘર નહીં, છોકરી પરણે તો 2 ઘરને ઉજાડે. અને જો શિક્ષક તરીકે બનીએ તો આખા સમાજને ઉજાડીએ. એવા નોબલ શિક્ષકના પ્રોફેશનને અપનાવીને આગળ વધીએ એ મંગળ ભાવના સાથે વિરમું છું.